હેલો મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ તેરવાડા પૂનમ ભરવા માટે। જેને પણ ચેહરમાંના લાઈવ દર્શન કરવા હોય એ આખો વ્લોગ પૂરેપૂરો જોજો। જો મિત્રો, ટ્રાફિક જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે પૂનમના દિવસે માતાજીના મંદિરે કેટલી પબ્લિક ત્યાં પૂનમ ભરવા માટે આવે છે। તમે જોઈ શકો છો મિત્રો, કેટલી ભીડ છે। પૂનમના દિવસે અહીંયા પણ દર્શન કરવામાં બહુ તકલીફ પડે છે, કારણ કે બહુ જ અતિશય ભીડ થઈ જાય છે ત્યાં। તો અમે અહીંયા બાઇક સાઈડમાં લગાવી દઈશું અને પછી તમને અંદરનો પણ નજારો બતાવું। જોઈ શકો છો તમે, અહીંયા ઠેલાવાળા પણ આવી જાય છે ઠંડા પીણા માટે। આઈસ્ક્રીમ, લચ્છી, કેરીનો રસ, શેરડીનો રસ અને બાળકો માટે રમકડા માટેની દુકાનો ત્યાં લાગી જાય છે। આ છે આપણું નગર તેરવાડાવાડીમાં ચેહરનું મંદિર। હવે અંદરથી તમને હું બતાવીશ। આ અંદરનો નજારો છે, જુઓ તમે। શ્રદ્ધાળુઓ જોઈ શકો છો તમે, કેટલા શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે ત્યાં હોય। ચાલો હું તમને હવે માં ચેહરના લાઈવ દર્શન કરાવું। અંદર દર્શન કરવામાં થોડી વાર લાગશે, કારણ કે ટ્રાફિક બહુ વધારે લાગે છે, એટલે થોડી વાર રાહ જોવી પડશે આપણે। આપણે અંદર પહોંચી ગયા છીએ માતાજીના મંદિરની અંદર। તો શૂટિંગ કરવામાં થોડી તકલીફ પડી રહી છે, કારણ કે હું કોશિશ કરીશ તો તમને લાઈવ દર્શન કરાવવાની। દેખાય છે, જેને દેખાતા હોય માતાજીના દર્શન કરી કોમેન્ટમાં જય ચેહરમાં લખી દેજો। જય ચેહરમાં। આ છે આપણે ભુવાજીની ગાદી। આ આપણે ભુવાજી છે, અને આપણે છે જે કહેવાય છે ને ગંગાજળીય કૂવો ત્યાં, અને આ ચેહરમાંના એક્ઝેક્ટ બાજુમાં ગંગાજળીયો કૂવો આવેલો છે। જેને પણ માં દર્શન આપે છે તેને નાગણી સ્વરૂપે દર્શન આપે છે। જે સાચી શ્રદ્ધાથી આવે છે એમને માં અવશ્ય દર્શન આપે છે। અને આપણે દર્શન કરી નીકળી ગયા, ત્યાં બાજુમાં એક પાણી ભરેલું થોડો નજારો જોરદાર હતો, તો આપણે બધા ત્યાં શૂટ કરતા હતા અને ફોટા પાડતા હતા, આપણે પાડી લીધા। હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ। જો મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો।